નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5 પર્યાવરણ આસપાસ પાઠ 2 સાપ અને મદારીના સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। એમાં પહેલો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ આપો। એનો પેટા પ્રશ્ન પહેલો, તમે સાપ કે નાગને જોયો છે? ક્યાં? તેની અંદાજિત લંબાઈ ફૂટમાં લખો। તો હા, અમારા ખેતરમાં જોયો છે। તેની અંદાજિત લંબાઈ 3 ફૂટ હતી। બીજો પ્રશ્ન, સાપ ખોરાક કેવી રીતે લે છે? તો સાપ ખોરાક ગળી જાય છે। ત્રીજો પ્રશ્ન છે, સાપને કેટલા દાંત હોય? તો જવાબ, સાપને 200 જેટલા દાંત હોય। તે દાંત શિકારને પકડવા માટે કામ કરે છે। ચોથું, સાપ કેવી રીતે અવાજને ઓળખે? તો સાપને કાન હોતા નથી। સાપ પોતાના શરીરની ચામડીથી અવાજને ઓળખે છે। પાંચમો પ્રશ્ન, સાપને ખેડૂતોનો મિત્ર કેમ કહેવાય છે? તો કે સાપ એ ખેડૂતોના પાકનો નાશ કરતા ઉંદરને ખાઈ જાય, આમ સાપ ખેડૂતને મદદ કરતો હોવાથી ખેડૂતનો મિત્ર કહેવાય। છઠ્ઠું, કયા કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવે? તો સિંહ, કૂતરો, વાંદરો, હાથી, રીંછ વગેરે। સાતમો પ્રશ્ન, તમે કયા કયા પ્રાણીઓના ખેલ જોયા છે? તો જવાબ, કૂતરો, સાપ, હાથી અને રીંછ। આઠમો પ્રશ્ન, સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફ પડતી હશે? તો જવાબ, સર્કસ કે અન્ય જગ્યાએ મનોરંજનમાં ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને પૂરતો ખોરાક મળતો નથી। સાંકડી જગ્યાએ કે પિંજરામાં રહેવું પડે। કુદરતી વાતાવરણની જગ્યાએ ઘોંઘાટવાળા વાતાવરણમાં રહેવું પડે। ક્યારેક પ્રાણીઓને માર પણ સહન કરવો પડે છે। એની પછી છે નવમો પ્રશ્ન, તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો કેવી તકલીફ પડે? તો જવાબ, અમને કોઈ પ્રાણીની જેમ ખેલ કરાવે તો પહેલાં તો અમને ગમે જ નહીં। વધારામાં તે ખેલ કરવા માટે તાલીમ લેવામાં તકલીફ પડે। ખેલ જોવા આવનાર લોકો મજાક મશ્કરી કરે તે ન ગમે। ક્યારેક ખેલ કરતાં કરતાં શારીરિક ઈજા પણ થાય। ઘોંઘાટમાં કામ કરવું પડે અને ખેલ કરતી વખતે બધા લોકો અમને હસે તે ન ગમે। બીજો પ્રશ્ન, જે તે પ્રાણીને જેમનો આધાર હોય તે મુજબની જોડી બનાવો। ખેડૂત તો એને બળદનો આધાર, કુંભાર તો એને ગધેડું, પશુપાલક તો બકરા અને મદારી તો સાપ। ત્રીજો પ્રશ્ન છે, નીચેનું કોષ્ટક પૂરું કરો। તો પ્રાણીઓ અને તેમનો ઉપયોગ, તો ગાય તો કે દૂધ આપે અને તેના મળ અને મૂત્રનો દવા અને ખાતર તરીકે ઉપયોગ થાય। ઘેટાં તો ઊન માટે। ઊંટ તો સવારી કરવા અને ભાર વહન માટે। ઘોડો તો સવારી કરવા અને ભાર વહન માટે। બળદ તો ખેતીકામ માટે અને હાથી તો સવારી કરવા અને ભાર વહન માટે ઉપયોગ થાય। હવે છે અહીંયા પાઠ પૂરો થાય છે। આભાર મિત્રો।